સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। શનિવારે પણ અધધધ કહેવાય તેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા, તો એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને પોલીસ સાથે રાખીને પેટ્રોલિંગ કરી લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી। જોકે હજુ પણ વધતા કોરોનાના કેસોને લઈને મહાનગરપાલિકાનું તંત્રની ઊંઘ ઉડી જવા પામી છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોના બોમ્બ ફાટ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે। સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં 526 અને જિલ્લામાં 161 મળી કોરોનાના નવા 687 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 67,141 થયો છે। સુરત શહેરમાં વધુ 5ના મોત સાથે કુલ મૃતાંક 1188 છે। સુરત શહેરમાંથી 567 અને જિલ્લામાંથી 122 મળી કુલ 689 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 62,232 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3721 છે, જેમાં સુરત સિટીમાં કુલ 51,730 કોરોના પોઝિટિવ કેસમાં 900ના મોત થયા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 15,411 કોરોના પોઝિટિવ કેસમાં 288ના મોત થયા છે। સુરત શહેરમાંથી 48,397 અને સુરત જિલ્લામાં 13,835 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।